વેલકમ ફ્રેન્ડ્સ, ફરીથી તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે ધોરણ 12નું ચેપ્ટર નંબર 7 ઇવોલ્યુશન. ઓકે, ઉદ્વિકાસ. ઓકે, આ ચેપ્ટરની અંદર આપણે કયા ટૉપિક ભણવાના છે? આ ચેપ્ટરની અંદર આપણે સૌથી પહેલાં ઉદ્વિકાસ શું છે એનો આખો કોન્સેપ્ટ સમજવાનો છે. એના પછી જીવની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ઓકે, પૃથ્વીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, ઓકે, જીવ અને જે પુરાના જે અશ્મિઓ છે એના અલગ અલગ પુરાવો વિશે ભણવાનું છે. અને જે પોપ્યુલેશન જીનેટિક્સ વિશે પણ આપણે આની ચેપ્ટરની અંદર જોવાનું છે. અને છેલ્લે મનુષ્યના ઉદ્વિકાસ એ કે મનુષ્ય નો આખો ઉદ્વિકાસ કઈ રીતે થયો એના વિશે આપણે જોવાનું છે. હવે સૌથી પહેલાં જે ઉદ્વિકાસ છે, બરાબર છે, કે ઉદ્વિકાસ એટલે આપણે શું કહેવાય? એટલે તમે નોર્મલી એવું કહેશો કે કંઈક નવું બનવું, બરાબર, કે પહેલાં પૃથ્વી ઉપર આવું કંઈ હતું નહીં અને અત્યારે પૃથ્વી ઉપર આટલા બધા સજીવો જોવા મળ્યા છે, આપણે એને શું કહીશું? ઉદ્વિકાસ. શું કહેવામાં આવશે? ઉદ્વિકાસ. ઓકે, તો નોર્મલી ઉદ્વિકાસ જે છે એને આપણે કઈ રીતે ગણીશું? કે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ કહેવાય. ઓકે, આનો મતલબ શું થાય? સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ મતલબ જે સજીવ જે છે એકદમ ફિટ છે, એટલે કે પર્યાવરણીય પરિસ્થિતિ બદલાઈ જાય પણ પોતાનામાં એટલા બધા ચેન્જીસ આવે ને એ એની સામે તૈયાર રહે. હવે એ જ સજીવ બદલાતા પર્યાવરણ સામે ટકી રહેવાનું અને એના કારણે એ જ સજીવનું પ્રજનન એની અંદર થશે અને પછી એની પેઢી આગળ વધશે. ઓકે, હવે જેની પેઢી આગળ વધે છે એના કારણે જ એનો જ ઉદ્વિકાસ થવાનો, એની અંદર જ વેરિએશન જોવા મળવાનું. એટલે આ કહેવાય સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. ઓકે, હવે તમે કહેશો કે જે ફિટ છે એ જ બેસ્ટ છે. ઓકે, તો આ શબ્દ જે છે સૌથી પહેલાં કોણે આપ્યો? તો ઘણા લોકો નોર્મલી આને એવી રીતે લઈ લે છે, સ્પેન્સર. ઓકે, આ વૈજ્ઞાનિકે આ શબ્દ આપ્યો, સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. ઓકે, આનું બીજું નામ અથવા બીજી રીતે એને કઈ રીતે ઓળખવામાં આવે? આને નેચરલ સિલેક્શન કહેવાય. બરાબર છે, એને શું કહેવામાં આવે છે? નેચરલ સિલેક્શન એટલે કુદરતી પસંદગી. ઓકે, એટલે કુદરતી જે શ્રેષ્ઠ છે, બરાબર, નેચરલી જે ફિટ છે, બરાબર, પર્યાવરણીય પરિસ્થિતિ પ્રમાણે એ ફિટ છે એ જ ટકશે. પણ કુદરતી પસંદગી છે એનો કોન્સેપ્ટ જે છે ડાર્વિને આપ્યો. આ કોણે આપેલું? ડાર્વિન. થિયરી ઓફ નેચરલ સિલેક્શન. ડાર્વિને કદાચ કીધેલું છે, કદાચ તમને પણ યાદ હશે, કે પર્યાવરણ પરિસ્થિતિ પ્રમાણે જે ટકી રહે એ જ સજીવો અસ્તિત્વ ટકાવે અને એમની અંદર જ પ્રજનન થાય અને એમની પેઢી જ આગળ વધે. ઓકે, તો એ શું છે? નેચરલ સિલેક્શન. ઓકે, આનું જ સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ જે છે એ જ વસ્તુઓ આની અંદર દર્શાવી છે. એટલે આનો મિનિંગ આ રીતે દર્શાવેલો છે. પણ આ નેચરલ સિલેક્શન જે છે શબ્દ એ ડાર્વિને આપ્યો. પણ ડાર્વિને એની બુક હતી થિયરી ઓફ નેચરલ સિલેક્શન, બરાબર, એની અંદર આ બધી વાત જણાવી. પણ એના 8 વર્ષ પહેલાં ડાર્વિને કીધું, એના 8 વર્ષ પહેલાં એણે આ વસ્તુ જે છે એની વાત કરેલી છે. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે તમે દેખો, સૌથી પહેલી વાત કે ભાઈ ઉદ્વિકાસ થાય છે, બરાબર, તો ઉદ્વિકાસ થવા માટે કયું પરિબળ જવાબદાર છે? ઉદ્વિકાસ થવા માટે કયું પરિબળ જવાબદાર છે? તેમાં મેઇન એક પરિબળ છે
કારણ. ઉદ્વિકાસ ક્યારે થાય, બરાબર, અને ક્યારે ન થાય એની વાત કરી દઈએ. સૌથી પહેલું વેરિએશન હોવું જોઈએ. વેરિએશન એટલે વિવિધતા. ઉદ્વિકાસ ત્યારે જ થાય. બધું એક જેવું હોય તો પછી કશું જ એ જોવા મળે નહીં. આપણે એક સિમ્પલ ઉદાહરણ આપીએ. ધારો કે મનુષ્ય છે, બરાબર, માનવ. એમાં બધા સજીવ એક જેવા દેખાય છે? ના. એમાં કેવું છે, અમુક ઠીંગણો હોય, અમુક જાડો હોય, અમુક પાતળો હોય, બરાબર, અમુક વધારે પડતો ઊંચો હોય. વેરિએશન છે. બધા એક જ કદના છે? ના. બરાબર. તો એ વસ્તુથી ઉદ્વિકાસ થવાની શક્યતા રહેલી છે. ઇવોલ્યુશન એનાથી થાય, બરાબર. પણ બધા એક જ જેવા દેખાતા હોય તો વેરિએશન જ ના હોય વસ્તીની અંદર તો ઉદ્વિકાસની કોઈ શક્યતાઓ નથી. સસલા છે ફોર એક્ઝામ્પલ, બરાબર, એની અંદર પણ કદની અંદર વેરાયટી છે ને, તો એ વેરિએશન જવાબદાર છે કોના માટે? ઉદ્વિકાસ માટે. ઓકે. હવે એ વેરિએશન મળે કઈ રીતે? બરાબર. બીજું, ઉદ્વિકાસ માટે બીજું જવાબદાર પરિબળ છે લિંગી પ્રજનન. કયું જવાબદાર પરિબળ છે? લિંગી પ્રજનન. જેમાં લિંગી પ્રજનન થતું હોય એમાં ઇવોલ્યુશન, ઉદ્વિકાસ થવાની શક્યતાઓ છે. એનું કારણ છે લિંગી પ્રજનન થવા માટે કોણ જવાબદાર છે? જન્યુ. કોણ જવાબદાર છે? જન્યુ. હવે જન્યુ જવાબદાર હોય તો જન્યુ નિર્માણ વખતે શું થાય? અર્ધીકરણ. ઓકે, એટલે તમને ખ્યાલ હશે એના માટે કોની જરૂર પડે? જન્યુ. જન્યુ નિર્માણ વખતે શું થતું હોય? અર્ધીકરણ એકની અંદર તમને કદાચ ખ્યાલ હોય તો એની અંદર શું થાય? વ્યતિકરણ થાય. શું થાય? વ્યતિકરણ. વ્યતિકરણના કારણે શું જોવા મળે? પુનઃસંયોજન, રીકોમ્બિનેશન. અને પુનઃસંયોજનના કારણે શું જોવા મળે? વિવિધતા જોવા મળે. અને વિવિધતાના કારણે શું થાય? ઉદ્વિકાસ થાય. શું થાય? ઉદ્વિકાસ થાય. તો જેમાં લિંગી પ્રજનન થાય છે તો એમાં વેરિએશન થવાનું. તો તમને ઘણીવાર પૂછાય કે ભાઈ ઉદ્વિકાસ માટે પ્રાઇમરી પરિબળ કયું જવાબદાર છે? તો કે વેરિએશન હોવું જરૂરી છે. ઘણીવાર એવું પણ કે ભાઈ આ પણ લખેલું હોય તો પણ ચાલે, આ પણ લખેલું હોય તો પણ ચાલે, આ પણ લખેલું હોય તો પણ ચાલે, ને આ પણ આપેલું હોય ઓપ્શનમાં તો પણ ચાલે, બરાબર. કારણ કે લિંગી પ્રજનન થવાનું તો આ બધી વસ્તુઓનું જરૂર પડશે. ઓકે, તો આ બધા પરિબળો છે કે જે એના તરફ દોરી જાય છે. હવે તમે કહેશો કે ભાઈ જેમ અલિંગી પ્રજનન થાય છે એમાં, તો એમાં પણ થાય. ધારો કે કોઈની અંદર અલિંગી પ્રજનન થાય છે તો અલિંગી પ્રજનનમાં કદાચ ડીએનએમાં વિકૃતિ આવી જાય તો ડીએનએમાં શું થાય છે? વિકૃતિ. તો પણ થઈ શકે છે. તો આ બધું રો મટીરિયલ છે. કોના માટેનું? એના માટેનું. ઓકે, તો ઉદ્વિકાસ માટે આ બધું ખૂબ જ જરૂરી છે. હવે તમે જો, જ્યારે ડીએનએ સ્વયંજનન થાય છે, બરાબર છે, ઓકે, જ્યારે પણ ડીએનએ શું થાય? સ્વયંજનન. બરાબર. આમ તો ડીએનએ સ્વયંજનન કેવી પ્રક્રિયા છે? એકદમ સચોટ પ્રક્રિયા છે. કેવી છે? એમાં જરાય પણ ભૂલ આવતી નથી, બરાબર છે. પણ નોર્મલી 10 મિલિયન ન્યુક્લિયોટાઇડ એ કદાચ એક ભૂલ આવે. કેટલી? 10 મિલિયન ન્યુક્લિયોટાઇડ એ કદાચ કેટલી ભૂલ આવે? એક ભૂલ આવી થવાની શક્યતા રહેલી છે. ભૂલ એટલે કઈ રીતે? જ્યારે ડીએનએ સ્વયંજનન થાય એટલે નવી શૃંખલાનું સંશ્લેષણ થાય. એટલે ડીએનએ ઉપર જે કોડિંગ ક્રમ હોય, બરાબર, એનો ટેમ્પલેટ તરીકે યુઝ કરી અને એમાંથી નવી શૃંખલા બનતી કે ભાઈ એડિનિન આવતો, સામે થાઇમિન, ગ્વાનિન, એ રીતના એને એડ કરવું પડે. તમને ખબર છે ડીએનએ પોલિમરેઝ એની સ્પીડ કેટલી છે. પણ કદાચ 10 મિલિયન ન્યુક્લિયોટાઇડે કદાચ એક ભૂલ આવવાની શક્યતા છે. ઓકે, તો એનાથી શું થાય? ડીએનએમાં બદલાવ આવે. ડીએનએમાં શું આવે? ફેરફાર થાય. અને એ ફેરફાર પછી કેવો બને?
આનુવંશિક. શું બને? આનુવંશિક. અને એનાથી શું મળે? વિવિધતા મળે. અને વિવિધતાથી શું થાય? ધીરે ધીરે ધીરે. તો આ કેવી પ્રોસેસ છે? ધીમી પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? ઉદ્વિકાસ એ ધીમી પ્રોસેસ છે. બધું રાતોરાત કે એકદમ ચેન્જીસ થતું નથી. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનો. ઓકે, હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. આપણે એક મચ્છરોના ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે આ અમુક પ્રકારના મચ્છર છે, બ્લેક કલરના છે અને બીજા રેડ કલરના છે. તમને કદાચ રેડ કલર દેખાય છે કે નહીં ખબર નહીં. ઓકે, હવે આ મચ્છર, જેમ કે મચ્છરોમાં ઉદ્વિકાસ. ઓકે, સમજજો, એકદમ ઇઝી છે. એમાં જે કાળા કલરના છે, કાળા રંગના, બરાબર, એ ડીડીટી પ્રતિરોધક નથી. ડીડીટી તો તમને ખ્યાલ છે ને, આપણે મચ્છરોના નાશ માટે ડીડીટીનો છંટકાવ કરવામાં આવે. ઓકે, જે લાલ રંગના છે, એટલે આ રહ્યા. ઓકે, એ જે છે ડીડીટી પ્રતિકારકતા દર્શાવે છે. ઓકે, હવે તમે જો આ કોઈ મચ્છરોની વસ્તી છે, બરાબર. એની અંદર બે પ્રકારના મચ્છર છે, કાળા રંગના અને ફોર એક્ઝામ્પલ લાલ રંગના. કાળા રંગના જે છે ડીડીટી સામે પ્રતિકારકતા દર્શાવે છે, લાલ રંગના, અને કાળા રંગના દર્શાવતા નથી. હજુ તો આપણે ડીડીટીનો ઉપયોગ કર્યો પણ નથી, છતાં પણ એમની અંદર આ કેપેબિલિટી છે. મચ્છરને ખબર નથી કે ભવિષ્યમાં ડીડીટીનો છંટકાવ થશે. ઓકે, હવે આ મચ્છરોના નાશ માટે આપણે હવે શું કરીએ છીએ? ડીડીટીનો છંટકાવ. હવે ડીડીટીનો છંટકાવ થાય છે એટલે જેટલા પણ કાળા રંગના જે છે એ શું થઈ જાય છે? મૃત્યુ પામી જાય છે. પણ જે રેડ રંગના જે છે એ બચી જાય છે અને એમની વસ્તીમાં શું થાય છે? એમાં પ્રજનન થશે અને એની વસ્તીમાં વધારો થશે. ઓકે, હવે આની અંદર તમે વિચારો કે આમને તો ખબર જ નથી કે ભવિષ્યમાં ડીડીટીનો છંટકાવ કરવામાં આવશે, પણ બાય ચાન્સ, બરાબર, બાય ચાન્સ એમની અંદર એ કેરેક્ટર હતો, તો આ વસ્તુ કેવી કહેવાય? નેચરલ સિલેક્શન કહેવાય. બરાબર, કુદરતે જે છે આમને સિલેક્ટ કર્યા કે ભાઈ તમે આવી પરિસ્થિતિમાં ટકી શકો છો, આ ટકી શકતા નથી. ઓકે, તો આ બાય ચાન્સ કહેવાય. કેવું કહેવાય? બાય ચાન્સ. તો આ કેવી પસંદગી કહેવાય? નેચરલ સિલેક્શન, કુદરતી પસંદગી કહેવાય. કે કુદરત જે છે વસ્તીમાંના બધા સભ્યોને સિલેક્ટ કરતો નથી, અમુક જ એની અંદરથી સિલેક્ટ થાય છે. બરાબર છે? એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, તો હંમેશા તમારે ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પણ ઇવોલ્યુશન થાય છે, જ્યારે પણ ઇવોલ્યુશન થાય છે એટલે પ્રકૃતિ હંમેશા કોને પસંદ કરશે? ઇન્ડિવિજ્યુઅલને જ પસંદ કરે. બધે બધાને સિલેક્ટ કર્યા ને કે બધે બધા ડીડીટી સામે પ્રતિકારકતા આપે છે? ના. ઓકે, એમાંથી અમુક જ આની સામે પ્રતિકારકતા આપે છે, એ જ વધે છે અને એ વેરિયન્ટ જ પછી વસ્તીમાં આગળ વધે છે. ઓકે, ચલો, તો હંમેશા તમારે યાદ રાખવાનું કે કુદરતી પસંદગી જે છે એનો એકમ કોણ થાય? ઇન્ડિવિજ્યુઅલ. ઇન્ડિવિજ્યુઅલ હોય, બરાબર છે, આખી વસ્તી, બરાબર, કે કોઈ એક નિશ્ચિત સજીવ હોય, બરાબર, કોઈ સ્પીસીસ હોય, એ જ કુદરતી પસંદગી માટે જવાબદાર છે. આખી વસ્તી જે છે એ આના માટે જવાબદાર નથી. ઓકે, હવે આપણે આ જ વસ્તુ જે છે થોડાક
એક ઉદાહરણ દ્વારા સમજીએ. ઓકે, ફોર એક્ઝામ્પલ આ જ વસ્તુ આપણે થોડા એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે કોઈ એક ક્લાસરૂમ છે જેની અંદર 50 વિદ્યાર્થીઓ છે. કેટલા? 50 વિદ્યાર્થીઓ. ઓકે, એ 50 વિદ્યાર્થીઓને કોઈ એક જ ટીચર ભણાવે છે. બધા વિદ્યાર્થીઓનો આઈક્યુ પાવર સેમ છે. ઓકે, બધાને સરખું જ યાદ રહે છે. બધા જે ટીચર જોડે ભણે છે બધા એક જ ટીચર, કોમન ટીચર જોડે, કોઈ અલગ અલગ ટીચર જોડે ભણતા નથી. ઓકે, એમના ટીચર પણ કોમન છે. એ બધા રેગ્યુલર 8 કલાકનું રીડિંગ કરે છે. બરાબર, કોઈ એવું નહીં કે કોઈ 7 કલાક 6 કલાક, બધા એવરેજ કેટલા કલાકનું રીડિંગ કરશે? 8 કલાક. ઓકે, હવે એ બધા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામ આપે છે. ઓકે, તો બધા એની અંદર સરખા એની અંદર માર્ક્સ મેળવશે. બધા જ એની અંદર એના સરખા માર્ક્સ મેળવશે. કારણ કે શું થયું? વસ્તી જે હતી એની અંદર વેરાયટી છે જ નહીં. બરાબર, તો જ્યાં વિવિધતા ન હોય તો એમાંથી અમુક સિલેક્ટ થાય ને અમુક ના થાય. તો ધારો કે તમે વિચારો, નીટની અંદર ધારો કે 16 લાખ વિદ્યાર્થીઓ એક્ઝામ આપે છે. બધા સરખા આઈક્યુ પાવરવાળા છે, બધા એક સરખું રીડિંગ કરે છે. તો એમાંથી હવે 15,000 થી 16,000 કઈ રીતના સિલેક્ટ કરે? ધારો કે બધાને 600 માર્ક્સ આવી ગયા, તો એમાંથી હવે સિલેક્ટ કઈ રીતના કરવા? તો એ અઘરું પડે. ઓકે, હવે દેખો વેરિએશન કોને કહેવાય? બરાબર છે. તો તમે દેખો, ધારો કે જે વિદ્યાર્થીઓ છે, બરાબર, ધારો કે 50 વિદ્યાર્થીઓ હતા, એમાંથી ધારો કે અમુક વિદ્યાર્થીઓ એ 8 કલાકના બદલે 10 કલાક રીડિંગ કરતા હતા. ઓકે, તો એ વિદ્યાર્થીઓ જે છે નીટની અંદર ક્વોલિફાય થાય છે અને પેલા બીજા થતા નથી. ઓકે, તો એ સિલેક્શન કહેવાય. કેવું કહેવાય? ઓકે, તો આખી વસ્તીમાં જ્યારે નેચરલ સિલેક્શન થાય એટલે બધાનું થાય નહીં, અમુક જ સજીવોનું થાય. આના દ્વારા તમને ખ્યાલ આવે. હવે તમે જુઓ કે જે પેલા નિષ્ફળ વિદ્યાર્થીઓ હતા એને બધા ટોપર વિદ્યાર્થી કે ભાઈ તમે સિલેક્શન થવાનું કારણ શું? ઓકે, હવે એ વિદ્યાર્થીઓ એને સલાહ આપે કે આટલા કલાક રીડિંગ કરવું જોઈએ. તો હવે એમને એટલા કલાક રીડિંગ ચાલુ કરી દીધું. તો એનાથી આખી વસ્તીમાં ચેન્જ આવ્યો. શું આવ્યો? તો એ આખો ઉદ્વિકાસ થયો. વસ્તીમાં શું થયો? ઉદ્વિકાસ. ઓકે, તો હંમેશા કુદરતી પસંદગી જે થાય એ ઇન્ડિવિજ્યુઅલની થાય, બધાની થાય નહીં. અને ઉદ્વિકાસ હોય હંમેશા, ઉદ્વિકાસનો એકમ તમે ગણવા જાઓ તો એ હંમેશા વસ્તી કહેવાય. શું કહેવાય? ઉદ્વિકાસ આખી વસ્તીનો થયો કે ભાઈ તમે 10 કલાક રીડિંગ કરો તો તમારે આટલા માર્ક્સ આવશે. તો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ યુનિટ ઓફ નેચરલ સિલેક્શન, કુદરતી પસંદગીનો એકમ, તો ઇન્ડિવિજ્યુઅલ સજીવ આવશે. અને ઉદ્વિકાસનો એકમ પૂછાય કે વોટ ઇઝ ધ યુનિટ ઓફ ઇવોલ્યુશન, તો એમાં શું આવશે? વસ્તી. આખી પોપ્યુલેશન આવે. શું આવે? હવે શું થશે? બધા 10 કલાક વાંચવાનું ચાલુ કરશે. હવે સિલેક્ટ કયા થશે? જે 14 કલાક કે 12 કલાક વાંચતા હશે એ. જો બધા સરખા જ હોય, બરાબર, વસ્તીમાં બધા સજીવો સરખા હોય એક જ જેવા, તો કોઈ દિવસ ઇવોલ્યુશન થાય નહીં. આપણે પહેલાં જ વાત કરી, વેરિએશન હોવું જરૂરી છે. શું જરૂરી છે? વેરિએશન હોવું જરૂરી. બધા એક જ જેવા હોત તો વેરિએશન આમાં જોવા મળત નહીં. એ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો હવે આપણે આગળ જોઈએ આની અંદર જ કે ઉદ્વિકાસની પ્રક્રિયા, કે ઉદ્વિકાસ કઈ રીતે થતો હશે. બરાબર, તો આપણે જોયું કે કુદરતી પસંદગી એક આપણે જોયું, પણ કુદરતી પસંદગી એકલા દ્વારા કોઈ દિવસ ઉદ્વિકાસ થતો નથી. એના સિવાય ઘણી બધી એવી પ્રક્રિયાઓ છે જે ઉદ્વિકાસ માટે જવાબદાર છે. ઓકે, વિકૃતિ છે, જનીનિક ડ્રિફ્ટ છે, જનીન પ્રવાહ છે, નોન રેન્ડમ મેટિંગ છે. ઓકે, હવે નોન રેન્ડમ મીન્સ સિલેક્ટિવ મેટિંગ કહેવાય. ઓકે, જેમ આપણે કૃત્રિમ સંકરણ નહોતા કરાવતા કે ભાઈ અલગ અલગ પાકની વેરાયટી હોય, જે બેસ્ટ વેરાયટી હોય એમની વચ્ચે સંકરણ કરાવો
નવી વેરાયટી તૈયાર થાય. તો કુદરતમાં પણ આવું થઈ શકે છે. અને કુદરતી પસંદગી, બરાબર, નેચર જેને સિલેક્ટ કરે એ જ એની અંદર આગળ પછી જોવા મળશે, બીજા જોવા મળશે નહીં. તો આ પણ આપણે 1 by 1 ડિટેલમાં જોઈશું. પણ આ વસ્તુ તમારે ખાસ કે ખાલી એક જ નેચરલ સિલેક્શન દ્વારા ઇવોલ્યુશન થાય છે એવું જરૂરી નથી. હવે આપણે જનીન વિદ્યાની દ્રષ્ટિએ ઉદ્વિકાસ જોઈએ. કોની દ્રષ્ટિએ? ઓકે. હવે જીનેટિક્સ રિલેટેડ આને શું કોન્સેપ્ટ છે? ધારો કે આ કોઈ એક વસ્તી છે, એની અંદર ધારો કે ફોર 10 લોકો છે. 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ વસ્તી છે, 10 લોકો. આ એક પોપ્યુલેશન છે. ઓકે. હવે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશે કે આની અંદર ઇવોલ્યુશન થશે, બરાબર છે? ઓકે. હવે દેખો, આની અંદર કોઈ દિવસ ઇવોલ્યુશન થાય નહીં. બધા એક જ સરખા છે તો ઇવોલ્યુશન થવાની કોઈ જ શક્યતા નહીં. વેરિએશન હોવું જોઈએ, વિવિધતા હોવી જોઈએ. ઓકે. ફોર એક્ઝામ્પલ, આ બધા જે છે એને આપણે વ્હાઇટ ગણી લઈએ. આપણે અહીંયા ધારો કે એક જે છે આ બ્લેક, બરાબર, આ કાળો. આ બીજા બધા જે છે એ શું છે? સફેદ. હવે આની ફ્રીક્વન્સી ગણી લઈએ. આ જે વસ્તી છે એની અંદર જે 10માંથી એક જે છે બ્લેક છે, બરાબર છે. વ્હાઇટ જે છે એની ફ્રીક્વન્સી કેટલી છે કે 10માંથી તો આ 0.1 થઈ, આ 0.9 થઈ. આની ફ્રીક્વન્સી કેટલી થઈ? 0.9. ઓકે. હવે તમે જો કે જે બ્લેક જે છે એનો પ્રજનન દર 1:3 છે. જે બ્લેક છે એનો પ્રજનન દર કેટલો છે? 3 છે. અને જે સફેદ છે એનો પ્રજનન દર 1:1 છે. ઓકે. હવે અમુક સમય બાદ એમાં શું થયું કે આ વસ્તી જે છે આમાં પ્રજનન દરના આધારે એમાં શું ફેરફારો થયા કે જે બ્લેક હતા એ 1:3, તો એના 3 થઈ ગયા. કેટલા થઈ ગયા? 1 2 3. ઓકે. એનો રેટ એટલો છે, ફ્રીક્વન્સી, રિપ્રોડક્ટિવ રેટ. ઓકે. પ્રજનન દર એટલો છે. વ્હાઇટનો કેટલો છે? 1:1 જ છે. એટલે પેલા એટલા ને એટલા રહે. 1 2 3 4 5 6 7 8 અને 9. ઓકે. હવે વસ્તીનું ટોટલ કદ તો થયું 12. વસ્તીમાં લોકો કેટલા થઈ ગયા? હવે 12. ઓકે. પણ હવે તમે જો અહીંયા જે બ્લેક જે છે એની ફ્રીક્વન્સી જુઓ કે હવે 12:3 છે. ઓકે. અને જે વ્હાઇટ છે એ 12માંથી કેટલા છે? 9 છે. 12માંથી કેટલા છે? 9. એટલે આ જે છે 25% થયા અને આ રહ્યા કેટલા થયા? 75%. કેટલા થયા? 75%. ઓકે. એટલે ફ્રીક્વન્સી જરૂરી છે કે વસ્તીમાં જે હાજર અલીલ છે એની ફ્રીક્વન્સી કેટલી છે એ પણ અહીંયા અગત્યનું બની જાય છે. ફ્રીક્વન્સી. હવે કોઈ પણ વસ્તી હોય એમાં હાજર જે પણ અલીલ હોય એની ફ્રીક્વન્સી તમારે ધ્યાનમાં રાખવું. ઓકે. તો આ રીતના ફ્રીક્વન્સીમાં ચેન્જ થયું, તમે જોયું? ઓકે. ચલો. તો આમ જોવા જાઓ તો પેલું 0.25 તમારે ગણી લેવાનું. આ 0.75. ઓકે. ચલો. હવે આના ઉપરથી તમારે શું જોવાનું છે કે ભાઈ કોઈ પણ જનીન પૂલ હોય એમાં કોઈ પણ અલીલની આવૃત્તિ, ફ્રીક્વન્સી જે છે, બરાબર, એમાં જે બદલાવ થાય છે પેઢી દર પેઢી,
એને પણ આપણે ઉદ્વિકાસ કહી શકીએ છીએ. કે કોઈ પણ જનીન પુલ હોય, જેમ કે આ બ્લેક કલરનો જે જનીન પુલ હતો, બરાબર છે, અત્યારે એની ફ્રીક્વન્સી ધારો કે પહેલાં કેટલી હતી 0.1, એ બદલાઈ અને 0.25 થઈ ગઈ. કેટલી થઈ ગઈ? 0.25. ઓકે, તો પેઢી દર પેઢી, બરાબર છે, જે અલીલ છે, અલીલ તો તમને ખ્યાલ જ છે. ઓકે, અલીલની આવૃત્તિમાં જે ફેરફાર થાય એને પણ આપણે શું કહી શકીએ? ઉદ્વિકાસ. તો જ્યારે જીનેટિક્સ લેવલ ઉપર વિચારતા હોય ત્યારે અલીલની ફ્રીક્વન્સી બદલાય તો પણ આપણે એને ઉદ્વિકાસમાં ગણવું પડે. તો જીનેટિક્સ લેવલ ઉપર તમે આ રીતે વિચારી શકો છો. ચલો, હવે આપણે જીવ પૃથ્વી ઉપર કઈ રીતના અસ્તિત્વમાં આવે એની 1 બાય 1 એક એક થિયરી વિશે જોઈએ. ઓકે, જીવની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ લાઈફ. ઓકે, હવે એની અંદર અલગ અલગ થિયરી છે, બરાબર. એની અંદર સૌથી પહેલું છે થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન. ઓકે, બરાબર. 1 બાય 1 આપણે એક એક કે જીવ કઈ રીતના હશે એની થિયરી 1 બાય 1 આપણે પહેલાં જોઈએ. થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન, કે આ શું કે ભાઈ જીવની ઉત્પત્તિ ભગવાન દ્વારા થઈ. કોના દ્વારા થઈ? ભગવાન દ્વારા. ઓકે, કે ભગવાને બનાવ્યો જીવ, ગોડ. ઓકે, આ થિયરી મુજબ શું છે કે ઉદ્વિકાસ થયો જ નથી. આ થિયરી શું કહે છે? ઉદ્વિકાસ થયો નથી. આમાં જૈવ વિવિધતા પહેલાંથી જ હાજર હતી. સ્પેશિયલ ક્રિએશન શું કહે છે? બધું પહેલાંથી હાજર જ હતું, કશું મગજમારી હતી જ નહીં. બરાબર છે, કે ભાઈ આપણે કે ભાઈ બધા નહીં કે ભાઈ આપણો જે પૂર્વજ જે છે બધા વાંદરાઓ હતા ને આ હતા ને તે હતા, કે એવું કશું હતું જ નહીં. વાંદરાની જગ્યાએ હતો, મનુષ્યની જગ્યાએ સસલો પણ રેડીમેડ હતો, બધું રેડીમેડ હતું. કેવું હતું? રેડીમેડ. ઓકે, એવું આ થિયરી કહેવા માગે છે. બધું પહેલેથી જ વેલ સેટલ હતું, કશું કોઈ મગજમારી હતી નહીં. જો આવું હોત તો આપણા ચેપ્ટર ભણવું જ ના પડે. બરાબર છે. જો આ થિયરી લાગુ પડી હોત તો આપણે આ ચેપ્ટરની અંદર બાકીનું કશું ભણવાની જરૂર નથી, કે બધું રેડીમેડ જ આવી ગયું છે. ઓકે, ચલો, તો અમુક વિદ્યાર્થીઓ માટે આ થિયરી એકદમ ફેવરેટ બની શકે છે. ઓકે, પછી આ સિદ્ધાંત શું કહે છે? પૃથ્વી જે છે એ 4000 વર્ષ જૂની છે. આ શું કહેવા માગે છે? આગળ હજુ આવશે કે પૃથ્વી તો આટલા મિલિયન વર્ષ પૂર્વ જૂની છે ને આટલી જૂની છે ને એ બધું આવશે, પણ આ શું કહે છે? આટલી જ જૂની છે. ઓકે, સ્પેશિયલ ક્રિએશન, ભગવાને સ્પેશિયલી આ બધું બનાવેલું છે. ઓકે, હવે એની અંદર જોઈએ થોડી કોન્સેપ્ટ. હવે બાઇબલની અંદર શું લખ્યું છે? બાઇબલ તમને ખ્યાલ હશે, જેમ કુરાન હોય, બાઇબલ હોય, આપણે ધર્મગ્રંથ, ખ્રિસ્તીઓનું બાઇબલ છે, આપણે ગીતા છે. ઓકે, હવે એણે શું કીધું કે આખી જે જીવ અસ્તિત્વ છે એ ખાલી 6 દિવસમાં જ બન્યું છે. કેટલા દિવસમાં? 6 days. ઓકે, હવે અઠવાડિયું પણ નહીં, ભગવાને કે આ બધું 6 દિવસમાં બનાવ્યું. બરાબર, 7 દિવસ પણ એમને લીધા નહીં. કદાચ એમને એક રજા જોઈતી હશે રવિવારની, સોમવારે બેઠા હશે બનાવવા, તો શનિવાર સુધી બધું પૂરું, બધું જ બનાવી નાખ્યું. ઓકે, બાઇબલમાં એવું લખેલું છે. ઓકે, પણ આવું શક્ય છે ના. હવે કયા દિવસે શું બનાવ્યું એમને? બરાબર, એવું બાઇબલની અંદર લખ્યું છે. પ્રથમ દિવસે પૃથ્વી
અને જે સ્વર્ગ ને બધું બનાવી દીધું. ઓકે, પછી બીજા દિવસે વાતાવરણ બનાવ્યું. બરાબર, ધારો કે મંગળવાર આવ્યો છે તો મંગળવારે વાતાવરણ બનાવી દીધું. પછી ધારો કે ત્રીજા દિવસે થર્ડ ડે, બરાબર, એમાં એકદમ જે સૂકી વનસ્પતિઓ બધી તૈયાર કરી, ડ્રાય પ્લાન્ટ્સ. ઓકે, પછી ચોથા દિવસે સૂર્ય છે, તારા છે, એ બધું બનાવ્યું. સૂકી દેખો આમાં છે કે વનસ્પતિઓ પહેલાં બની, સૂર્ય પછી બન્યો. બરાબર છે, એટલે વિચારવા જોઈએ કે આ તો ભાઈ ભગવાન છે, બનાવવા બેસે એટલે બધું બને આ રીતે. ઓકે, ભગવાને બનાવેલું છે એટલે એ રીતે લખેલું છે, બાકી એવું હોય નહીં. પણ આની અંદર એવું લખેલું. પાંચમા દિવસે દરિયો બન્યો, પછી પક્ષીઓ બન્યા, અને છઠ્ઠો દિવસ છેલ્લો એમાં પ્રોપર જમીનનું સૂકી જમીન, અહીંયા પછી પ્રોપર જમીન, બીજા બધા પ્રાણીઓ. હવે મનુષ્યને છેલ્લે બનાવ્યો કે મનુષ્ય છઠ્ઠા દિવસે, કારણ કે ખબર છે આ બન્યા પછી કોઈને બનવા દેશે નહીં, એટલે મનુષ્યને કયા નંબરમાં રાખ્યો? છેલ્લા. પણ આ વસ્તુ સ્વીકાર્ય છે ના. ઓકે, આનું રિજેક્ટ થવાનું કારણ શું? બરાબર છે, કે આનું રિજેક્ટ થવાનું કે આમાં ક્યાંય કે ભાઈ ઉદ વિકાસ જે છે એ થતો જ નથી, તો એ વસ્તુ ખોટી છે. તો થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન, બરાબર છે, એ ચાલે નહીં. ચાલો, આની અંદર જ બીજી વાત કરી દઈએ. બરાબર, આની અંદર જ એક બાઇબલે આવું કીધું. હવે બીજું આપણે જોઈએ. આની અંદર જ બધું સ્પેશિયલ બનાવેલું. પેનસ્પર્મિયા. પેનસ્પર્મિયા શું કહે છે? કે પૃથ્વી ઉપર જીવ બહારથી આવ્યો. જીવ બધા પૃથ્વી ઉપર કશું હતું નહીં, પૃથ્વી હતી અને બહારથી બધું રેડીમેડ આવી ગયું. બરાબર છે, આ બહારથી જીવ કયા સ્વરૂપે આવ્યો? કે બીજાણુ સ્વરૂપે, સ્પોર સ્વરૂપે, અથવા તો બીજ સ્વરૂપે આવ્યો. કયા સ્વરૂપે આવ્યો? બીજ બહારથી કયા સ્વરૂપે આવ્યો? આ જીવ છે એ, કારણ કે બીજાણુ હોય નોર્મલી એ તૂટે નહીં જલ્દી. બરાબર, ઓકે. હવે તમે વિચારો, બીજા ગ્રહથી આ બધું આવ્યું છે, એવું આ પેનસ્પર્મિયા કહે છે. શું છે? પેનસ્પર્મિયા શું કહે છે? જીવ જે છે પૃથ્વી ઉપર બીજા ગ્રહ ઉપરથી આવ્યો, બીજી જગ્યાએથી આવ્યો. પણ આ વસ્તુ શક્ય છે ના, કારણ કે આટલું બધું ડિસ્ટન્સ કાપીને આવે જીવ. બરાબર, તમે વિચારો બધું અંતર કેટલું બધું છે ગ્રહો વચ્ચેનું. તો આપણે અત્યારે મંગળ ને બધા બીજા બધા ગ્રહો ઉપર જીવ શોધીએ છીએ, અને આ કહે છે બીજા ઉપરથી આવ્યું છે. બરાબર છે, તો એ ડિસ્ટન્સ કાપવામાં ક્યાંય એ જીવ એવો ને એવો રહ્યો હશે, એને કશું ડિસ્ટર્બન્સ નહીં થયું હોય. ઓકે, આપણે ખાલી ખોટા બધા સ્પેસમાં બેસીને જઈએ છીએ, ડાયરેક્ટ ના જતા રહીએ. ઓકે, તો પેનસ્પર્મિયા, સ્પર્મ એટલે બીજ, એના ઉપરથી આ પેનસ્પર્મિયા નામ આપેલું. તો આ એકે એંગલથી સાચી લાગે છે. આ પણ કહે કે ભાઈ જીવની ઉત્પત્તિ આવી રીતે તો ના જ થઈ હોય. થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન તો એકે એંગલથી સાચી પડતી નથી. પણ આ તમારે થોડું ધ્યાનમાં રાખવું પડશે. ચાલો, તો આટલું બધું ટ્રાવેલિંગ કરીને આવ્યો હશે. પછી થિયરી ઓફ કેટાસ્ટ્રોફિઝમ, બિગ બેંગ થિયરી. અચાનક એવું કંઈક થિયરી ઓફ કેટાસ્ટ્રોફિઝમ. આ શું કહે છે? ધારો કે આ પૃથ્વી છે, બહારથી એવું કંઈક ઉલ્કા કે એવું કંઈક આવ્યું, એ પૃથ્વી ઉપર પડ્યું. પૃથ્વી ઉપર જે પણ જીવ હતા, બરાબર, એનો શું કરી દીધો? નાશ કરી દીધો. અને ફરી પાછું નવા જીવ અસ્તિત્વમાં આવ્યા. કેટાસ્ટ્રોફિઝમ શું કહેવા માગે છે?
કે બહારથી એવી કંઈક વસ્તુ આવી, મોટો કંઈક ઉલ્કા કે ગમે તે કે જે પડ્યું હોય એ પૃથ્વી પર આવેલા અહીંયા જે પણ પહેલાં જીવ હતા એ ડિસ્ટ્રોય કરી નાખ્યા ને ફરી પાછું પૃથ્વી ઉપર નવા સજીવનું અસ્તિત્વમાં આવ્યું. એને કહેવાય થિયરી ઓફ કેટાસ્ટ્રોફિઝમ. શું કહેવામાં આવે? થિયરી ઓફ કેટા. હવે આ બધું કંઈ છે? ઓકે, ચાલો હવે આપણે નવી થિયરી જોઈએ એના પછી. હવે આ ઇમ્પોર્ટન્ટ છે, અજીવ જનનવાદ. થિયરી ઓફ અબાયોજિનેસિસ. ઓકે, અજીવ જનનવાદ. હવે આ થિયરી કોણે આપી? એરિસ્ટોટલે આપી. કયા વૈજ્ઞાનિકે આપી? એરિસ્ટોટલ. ઓકે, હવે કે એણે શું કીધું કે જીવની ઉત્પત્તિ મૃત સજીવોમાંથી થઈ. કોની અંદરથી થઈ? મૃત સજીવોમાંથી. સડી ગયેલા પદાર્થો હોય, કોઈ કીચડ હોય, કાદવ હોય, બધા સડી ગયેલા પર્ણો હોય, સડી ગયેલા કોઈ જીવ હોય, બરાબર? જીવની તો વાત ના. જે સડી ગયેલો બધું પદાર્થ હોય એટલે કે નિર્જીવ હોય, નિર્જીવ કોઈ પણ પદાર્થ હોય એમાંથી સજીવનું નિર્માણ થાય એટલે અજીવ જનન કહે. અજીવમાંથી સજીવ, નિર્જીવમાંથી સજીવ. એવું કોણે કીધું? એરિસ્ટોટલ. એવું શક્ય છે? ના, એવું ક્યાંય શક્ય છે નહીં. પણ તમે જો, તમે વિચારો કે આવું થતું હોય. ફોર એક્ઝામ્પલ, આ પેન છે, માર્કર પેન છે, આમાંથી અચાનક પછી સાપ બની જાય, ઓક્ટોપસ બની જાય, એવું થાય? ના થાય. તો આ સિદ્ધાંત એ જ તો કહેવા માગે છે કે ભાઈ નિર્જીવમાંથી સજીવ બની જાય. શું બની જાય? નિર્જીવમાંથી. તમે હાથમાં મોબાઈલ લઈને બેઠા હો, અચાનક એ સાપ બની જાય, એમાંથી ઓક્ટોપસ બની જાય, એવું થાય તો શું થાય? બરાબર? પણ એવું શક્ય છે? તો આ એરિસ્ટોટલે એવું કીધું કે બધું કાદવ હોય, કીચડ હોય, બધા સડી ગયેલા બધા પદાર્થો હોય, એમાંથી નવા સજીવનું નિર્માણ. હવે પાછો એને સપોર્ટ આપવાવાળો બીજો એક વૈજ્ઞાનિક આવ્યો, બરાબર? એને આ થિયરીની પાસે સપોર્ટ આપવાવાળો હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે એને સપોર્ટ કર્યો. કયા વૈજ્ઞાનિકે? હમ્બોલ્ટ નામના વૈજ્ઞાનિકે એને શું કર્યો? સપોર્ટ. ઓકે, હવે હમ્બોલ્ટ જે છે એનો પ્રયોગ તમે જો, એક શર્ટ લીધો, બરાબર? એ શર્ટ જે છે એને ધારો કે એક કોઈ વ્યક્તિ એક વાર પહેર્યો, 2 વાર, 3, એકદમ ગંદો શર્ટ, બરાબર છે? ઓકે, હવે ગંદો શર્ટ જે છે એને અંધારામાં રાખવામાં આવ્યો, બરાબર છે? ઓકે, પછી એ શર્ટ જે છે એની અંદર એ ઘઉં નાખવામાં આવે. શર્ટની અંદર પછી શું નાખવામાં આવે? એની ઉપર ઘઉં નાખવામાં. બધું અંધારામાં પ્રોસેસ કરી. ઓકે, પછી ઘઉં નાખ્યા ને 21 દિવસ બાદ જોયું કે એમાંથી ઉંદર બની ગયા. એમાંથી શું બની ગયા? ઉંદર. આવું કોણે કીધું? હમ્બોલ્ટ. બરાબર? કે એક ભાઈ ખરાબ શર્ટ લીધું, બરાબર છે, આ વૈજ્ઞાનિકો છે, પછી એની અંદર ઘઉં નાખવામાં આવ્યા અને 21 દિવસ બાદ જોયું, કેટલા? 21 દિવસ બાદ એમાંથી ઉંદર બની ગયા, નિર્જીવમાંથી સજીવ વસ્તુ. એવું કોણે કીધું? હમ્બોલ્ટ. એના પ્રયોગ આને કર્યો આ રીતે, બરાબર? એને ખબર નહીં કે ઉંદર ક્યાંથી આવ્યા હશે. તો આ અજીવ જનનવાદ જે છે એ નથી સમજાઈ શકતું કે જીવ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યો છે. આ થિયરી પણ સાચી નથી. અજીવ જનનવાદ જે છે એના પછી બીજી થિયરી આવી, એને કહેવાય જીવ જનનવાદ. કઈ થિયરી આવી? જીવ જનનવાદ. ઓકે, તો આ થિયરીને રિજેક્ટ કરવાવાળા 3 વૈજ્ઞાનિક હતા, ફ્રાન્સિસ્કો રેડી, સ્પેલેન્ઝેની અને લુઈસ પાસ્ચર. અજીવ જનનવાદની જે થિયરી હતી ને, બરાબર છે, એને અસ્વીકાર કરવાવાળા 3 વૈજ્ઞાનિક હતા, ફ્રાન્સિસ્કો રેડ્ડી,
લુઈસ પાસ્ચર, સ્પેલેન્જેની. ઓકે, ફ્રાન્સિસ્કો રેડ્ડી, લુઈસ પાસ્ચર અને સ્પેલેન્જેની. ઓકે, એણે આ થિયરીને રિજેક્ટ કરી. ઓકે, અને એમણે અલગ અલગ પ્રયોગો કર્યા. આને માસ ઉપર પ્રયોગો કરેલા છે. કોની ઉપર? માસ ઉપર. ઓકે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે કોણે કોના ઉપર પ્રયોગ કર્યા. ઓકે, ચલો પછી આને ટેસ્ટ ટ્યુબના આધારે પ્રયોગો કરેલા છે એ વસ્તુ રિચેક કરવા માટે. અને લુઈસ પાસ્ચર છે એણે જે પ્રયોગો કર્યા છે એ સ્વોન નેક ફ્લાસ્ક. ફ્રાન્સિસ્કો રેડ્ડીએ માસ ઉપર પ્રયોગ કર્યા, પેલા લુઈસ પાસ્ચરે સ્વોન નેક ઉપર પ્રયોગ કર્યા. ઓકે, હવે આમણે જે પ્રયોગ કર્યા એની વન બાય વન થોડી ચર્ચા કરીએ. ઓકે, કેમ કે સૌથી પહેલાં રેડ્ડીના પ્રયોગની વાત કરીએ. ઓકે, એણે શું કર્યા? 3 બીકર લીધા. બીકરને મોટા, ધારો કે 3 જાર લીધા. આ રીતે ઓકે, આ 3 જાર લીધા. 3ની અંદર એણે માંસનો ટુકડો નાખ્યો. 3ની અંદર શું રાખ્યું? માંસ. પણ આ જે છે માંસ જે લીધું અહીંયા એ પકવેલ માંસ લીધું. કેવું લીધું? બોઇલ્ડ મીટ લીધું. એટલે એનાથી શું થાય? એટલે કે ધારો કે આને ગરમ કરવામાં આવે, પકવવામાં આવે તો એમાં કોઈ બેક્ટેરિયા બીજા હોય તો પહેલેથી મરી જાય. એટલે એવું ના થાય કે ભાઈ પહેલેથી જ આમાં કોઈ સજીવો હાજર હતા ને એવું બધું. એટલે આનાથી શું થાય કે જે પણ બેક્ટેરિયા જે છે અને બીજા સજીવો એનું શું થઈ જાય? મૃત્યુ થઈ જાય. એનો એક ફાયદો. ઓકે, હવે એમાં આ પહેલા નંબરના જાર હતો એને ખુલ્લું રાખવામાં આવ્યું. બરાબર. બીજા નંબરનો તો એને એર ટાઈટ કરી દેવામાં આવ્યું. એર ટાઈટ એટલે એવું ઢક્કણ ફિટ કરી દેવામાં આવ્યું કે અંદર કોઈ અવાજ જાય નહીં. ઓકે, એકદમ પેક, એર ટાઈટ. ચલો, ત્રીજા નંબરની અંદર એવું કાપડથી બનાવવામાં આવ્યું. એમાં ખાલી હવા જઈ શકે. શું જઈ શકે? હવા જઈ શકે એ રીતના કાપડ એની ઉપર બાંધી દેવામાં આવે. ઓકે, હવે 6-7 દિવસ પછી ઓકે, હવે આ વસ્તુ શું કહેવા માગે છે કે પહેલેથી કોઈ ભાઈ નિર્જીવ હોય એમાંથી સજીવ બને છે કે નહીં, પહેલાંનું રિજેક્શન માટેના પ્રયોગો કરેલા છે એ તમારે જોવાનું છે. તો પહેલા નંબરના પ્રયોગમાં શું થયું કે પહેલા નંબરના પ્રયોગમાં એમણે જોયું કે જે ખુલ્લું રાખવામાં આવ્યું હતું તો ખુલ્લું રાખવામાં આવેલું માંસ જે છે એની ઉપર બધું માખીઓ જે છે એની અંદર ગઈ. બરાબર. ને માખીઓ અંદર ગઈ અને અંદર એમણે શું મૂક્યા? ઈંડા મૂક્યા. શું મૂક્યા? ઈંડા. ઓકે, એટલે અમુક સમય બાદ આની અંદર જીવ અસ્તિત્વમાં આવ્યો. શું આવ્યો? જીવ અસ્તિત્વમાં. એટલે આના ઉપરથી તો ભાઈ કંઈ આમાં તો માખીઓ બની, નવું બન્યું. તો કે ભાઈ નિર્જીવમાંથી સજીવ બન્યું એવું પહેલાંને સપોર્ટ થયો. ઓકે, હવે બીજામાં જો એર ટાઈટ હતું. હવે આમાં માખીઓ અંદર જઈ શકે? ના જઈ શકે. એટલે આમાં ક્યાંય પણ જીવ અસ્તિત્વમાં આવ્યો નહીં. એટલે પહેલાંનું કામ અજીવ જનનવાદ છે એ રિજેક્ટ થઈ ગયો. હવે ત્રીજું ના કર્યું તો ના ચાલે. છતાં પણ ત્રીજા પ્રયોગમાં શું કર્યું? ખાલી હવા જાય ને એવું રાખ્યું. કારણ કે શું થાય? અમુક આનું પછી ઓબ્જેક્શન ઉઠાવે કે ભાઈ હવા જે છે તો જીવ માટે જરૂરી છે ને તમે તો હવા અહીંયા જવા દેતી નથી. એર તો તમે જવા જ નહીં દેતા. બરાબર. એનું પણ એને સોલ્યુશન કરી દીધું. અહીંયા એવું કપડું રાખ્યું ખાલી હવા અંદર જઈ શકે. તો ખાલી એર જઈ શકતી હતી એમાં પણ ક્યાંય જીવ અસ્તિત્વમાં આવ્યો નહીં. એટલે ત્રીજા નંબરનું ઓબ્જેક્શન રહે નહીં કે ભાઈ હવા જે ના જાય એટલે આના પ્રોબ્લેમ થાય. તો રેડ્ડીએ આ રીતના પ્રયોગ કર્યો. કોણે? રેડ્ડીએ. ઓકે,
હવે પાશ્ચરનો પ્રયોગ જોઈ લઈએ. કોનો પ્રયોગ જોઈ લઈએ? લુઈસ પાશ્ચર. કે ભાઈ આણે શું કર્યું? ઓકે, ચલો. પાશ્ચરે એકદમ જે પ્રયોગ કર્યો એની અંદર કેવું છે, એક ફ્લાસ્ક લીધો, એનો જે નેક જે છે આપણે જેમ હંસ હોય સ્વાન નેક જેવું, બરાબર, એ રીતના રાખ્યું. અહીંયા એણે પાણી ભર્યું. શું ભર્યું? પાણી. ઓકે, અહીંયા એને ગરમી આપવામાં આવી. એટલે ફ્લાસ્કનો શેપ એવો છે. ઓકે, હવે પાણીને ગરમ કર્યું. એણે શું કર્યું? આ પાશ્ચરનો પ્રયોગ છે, લુઈસ પાશ્ચર. આનું તો બુકની અંદર પણ લખેલું છે. લુઈસ પાશ્ચરે એવું કીધું હતું કે જીવની ઉત્પત્તિ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી થાય છે, કે જે કોઈ જૂનો જીવ હોય એમાંથી નવો જીવ બને છે. પણ હવે એનાથી એ પણ સાબિત ના થયું કે ભાઈ પેલો જીવ આવ્યો ક્યાંથી, એ પણ એક મોટો ઇસ્યુ છે. ઓકે, હવે દેખો પાણીને કેમ ગરમ કરવામાં? ધારો કે આની અંદર પહેલેથી કોઈ બેક્ટેરિયા બીજા હોય તો નાશ થઈ જાય. મેઇન કોન્સેપ્ટ આનો આ. ઓકે, હવે આમાં વરાળ બનવાની, બરાબર છે. એ વરાળ જે છે એ અહીંયા આ નેક રિજનમાં જવાની, નેકવાળા પાર્ટમાં આની અંદર વરાળ જવાની. હવે વરાળ જે છે અહીંયા શું બની જવાનું? પાણી. કારણ કે અહીંયા ટેમ્પરેચર ઓછું હોય, અહીંયા તો ક્યાં ગરમ આપવાનો નથી ને, એટલે અહીંયા એનું પાણી બની જાય ડ્રોપલેટ ફોર્મમાં. ઓકે, ચલો. હવે શું થાય કે આ ભાગ ખુલ્લો છે. આ ભાગ કેવો છે? ખુલ્લો. હવે ધારો કે આ હવાના સંપર્ક પણ અહીંયાથી ધારો કે કોઈ બેક્ટેરિયા કે એવું અંદર જાય છે, પણ અહીંયા આ ભાગ એ રીતે છે કે ઉપર જઈ શકતો નથી. બેક્ટેરિયાને બધું કોઈ પણ જીવ જે છે અહીંયા ઉપર જઈ શકે નહીં. તો આમાં પણ ક્યાં જીવ અસ્તિત્વમાં આવ્યો નહીં, આવા શેપના કારણે. શું કહેવા માંગે છે? આ રીતના એણે સ્વોન ફ્લાસ્ક લીધો, સ્વોન નેક ફ્લાસ્ક શેપના આધારે. અહીંયા પાણી ગરમ કર્યું. ગરમ કરવાથી એની વરાળ જે છે ઉપર ગઈ. એ વરાળ અહીંયા અહીં ઠંડી પડી ગઈ, બરાબર, બાષ્પ અહીંયા પાણી બની ગયું. ઓકે, હવે અહીંયાથી કોઈ જીવ અહીંયા એન્ટર, ધારો કે અહીંયાથી કોઈ બેક્ટેરિયા આવે છે તો એ તો અહીંયા પાણી સાથે મિક્સ થઈ જશે. ક્યાં થઈ જશે? પાણી સાથે મિક્સ. તો એ અંદરના જે છે. બીજું, આની રચના જ એવી છે કે કોઈ જીવ અહીંયાથી અહીંયા આગળ જઈ શકતો નથી. તો આવી પ્રોસેસ કરાયા પછી પણ એણે જોયું કે કોઈ નિર્જીવમાંથી સજીવનું નિર્માણ થતું નથી. તો આ રીતે એણે જોયું કે ભાઈ લુઈ પાશ્ચરે સ્વોન નેક ફ્લાસ્ક ઉપર પ્રયોગ કર્યો. ઓકે, તો એનાથી પણ એ સાબિત થઈ ગયું કે ભાઈ નિર્જીવ હોય એમાંથી ક્યાંય સજીવનું નિર્માણ થાય નહીં. ઓકે, તો આજે લુઈ પાશ્ચરે એમણે આને જીવ જનનવાદની થિયરી આપી. કઈ થિયરી આપી? જીવ જનનવાદ. એનો મતલબ સજીવમાંથી સજીવનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? સજીવમાંથી. કે કોઈ સજીવ છે એમાંથી સજીવ નિર્માણ થઈ શકે, પણ મેઇન પ્રોબ્લેમ એ કે આ જીવ આવ્યો ક્યાંથી, બરાબર, તો એ પણ હજુ સમજાવી શક્યા નહીં. તો આપણે કેટલી થિયરી જોઈ જીવની ઉત્પત્તિ માટે? થિયરી ઓફ સ્પેશિયલ ક્રિએશન. ઓકે, એના પછી કે ભાઈ કોસ્મોઝોઇક થિયરી, બરાબર, એના સિવાય કે અજીવ જનનવાદ અને એને રિજેક્ટ કરતી થિયરી અને જીવ જનનવાદ થિયરી જોઈ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રાસાયણિક ઉદ્વિકાસ કે જીવની ઉત્પત્તિ રાસાયણિક રીતે થઈ છે એની અંદર આપેરિન અને હાલ્ડેન વૈજ્ઞાનિકોના પ્રયોગો જોઈશું. થેન્ક યુ.